નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે જોશું વર્તુળના ચાપ વિશે. હવે આપણે જ્યાં જોઈએ છે આ વર્તુળ છે, આ તમારી પાસે ગોળ રાઉન્ડમાં. આ રાઉન્ડમાં વર્તુળને આપણે વચમાં એબીની લાઈન દેખાય છે, એને કાપી નાખી છે. તો જો આ વર્તુળના બે ભાગ થઈ ગયા છે, એટલે કે અહીંયા આપણી પાસે આ વર્તુળના બે ટુકડા થઈ ગયા છે. આ ટુકડા થયા પછી એના બે ચાપ તમને દેખાય છે. એક નીચેનો જે ભાગ દેખાય છે આ એ અને આ બી, આ નાનો દેખાય છે, અને આ મોટો રાઉન્ડ એટલે કે મોટો ચાપ દેખાય છે. તો આપણે આજે અહીંયા વર્તુળના ચાપના બે પ્રકાર છે. એક લઘુ ચાપ, લઘુ એટલે કે નાનો, અને ગુરુ. ગુરુ એટલે ટીચર છે, તમારા શિક્ષકને આપણે શું કહીએ છીએ? ગુરુ. તો ગુરુ એટલે એ મોટા હોય, તો ગુરુ ચાપને હંમેશા યાદ રાખવા માટે ગુરુ એટલે શિક્ષકને યાદ કરવાના. શિક્ષકને યાદ કરવાના એટલે શિક્ષક તો આપણા કરતાં મોટા જ હોય ને, વિદ્યાર્થીઓ કરતાં. એટલે શિક્ષક મોટા છે એટલે ગુરુ ચાપ એટલે કે જે ચાપ મોટો દેખાય છે, આ ઉપરવાળો મોટો ચાપ દેખાય છે ને ગુરુ ચાપ કહેવાય, અને નાનો ચાપ કહેવાય છે ને લઘુ ચાપ. એટલે મારી ભાષામાં હું તમને કહું તો ગુરુ ચાપ એટલે કે શિક્ષક અને લઘુ ચાપ એટલે કે વિદ્યાર્થીઓ. હવે આપણે જશું આગળ. જો તમારી પાસે અહીંયા આકૃતિ દેખાડી છે, આ લઘુ ચાપ અને ગુરુ ચાપ. આ તમારી પાસે વર્તુળ છે જેના પર આ એ અને બી તમને લાઈન દેખાય છે, એને આપણે આગળ જોઈએ. એ અને બી આ કેન્દ્રમાંથી પસાર નથી થતી. કેન્દ્ર એટલે કે વચમાં પોઈન્ટ હોય, તો અહીંયા પોઈન્ટ નથી એટલે નીચેથી પસાર થાય છે. તો આ જીવા છે, એ અને બી જીવા છે. આ એ બીને કારણે તમારા વર્તુળના બે ભાગ થઈ ગયા છે, આ ઉપર મોટો ભાગ અને નીચે નાનો ભાગ. હવે આ નાનો ભાગ અને મોટો ભાગ થયા એટલે તમને એટલું તો ધ્યાન આવે છે, આ નાનો મોટો વર્તુળનો અડધો ભાગ છે, મોટો ભાગ છે, અને આ નાનો ભાગ છે. તો નાના ભાગ પરથી આપણે ખબર પડે કે આ નાના ભાગમાં જો આપણે દેખાય છે એ એક્સ અને બી. આ એ એક્સ બી આપણે લખવું હોય તો હું તમને કહું લઘુ ચાપ એટલે કેવી રીતે લખવાનું? તો એ એક્સ બી એટલે લખવાનું ચાપ એ એક્સ બી. એ કયો ચાપ છે? લઘુ, કારણ કે નાનો દેખાય છે. હવે એનો તમે કહું કે ગુરુ ચાપ લખવું હોય તો કેવી રીતે લખશો? તો જો અહીંયા એથી સ્ટાર્ટ કરશું, એ, આ વાય અને આ બી, આમ લખશું એ વાય બી એટલે મોટો રાઉન્ડ થઈ ગયો. એટલે આપણે આને કહીશું ચાપ એ વાય બી. આ કયો ચાપ થઈ ગયો? ગુરુ ચાપ. તો એ જ આપણે આજે જોવાના છે, અહીંયા એ જ શીખવાના છે કે લઘુ ચાપ અને ગુરુ ચાપ. જો આપ્યું છે બાજુમાં, બાજુની આકૃતિમાં જીવા એ બીને લીધે વર્તુળના બે ભાગ થયા છે, દેખાય છે એ અને બી. તેમાંથી ચાપ એ એક્સ બી નાનો છે, એ એક્સ બી નાનો છે એટલે એને લઘુ ચાપ કહેવાય છે, અને લઘુ ચાપ એ એક્સ બીને ચાપ એ બી પણ કહેવાય. એટલે આપણે અહીંયા જોઈએ ખાલી એ બી પણ લખી શકીએ, અને ચાપ એ વાય બી મોટો છે એટલે એને ગુરુ ચાપ પણ કહેવાય છે. આ જોઈએ આપણે લઘુ ચાપ અને ગુરુ ચાપ. ધ્યાનથી સમજી લેજો ગુરુ ચાપ અને લઘુ ચાપ વિશે તમે. આ લઘુ ચાપ અને ગુરુ ચાપ. એ એક્સ બી એ નાનો દેખાય છે એટલે આપણે નાનો ચાપ એટલે નાના ચાપને લઘુ ચાપ કહેશું, અને એ વાય બીને મોટો ચાપ છે એટલે એને આપણે શું કહેશું? ગુરુ ચાપ. હવે એના પછી બીજી આકૃતિમાં નીચે આપી છે, જો આ રીતે આપણે સમજવા જેવું છે. હવે આ વર્તુળ છે એને વચમાંથી બરોબર જે આર અને ટી નામની લાઈનથી દોરી નાખી છે. આ આર અને ટી આપણે ધ્યાનથી જોશું, જો વચમાં પોઈન્ટ દેખાય છે, બિંદુ, જે વર્તુળનું કેન્દ્ર છે. આ કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે કે આર અને ટી એ કઈ રેખા કહેવાય છે? વ્યાસ. આ વ્યાસને કારણે આ વર્તુળના બે સરખા ભાગ. હવે અમે તમે નક્કી ન કરી શકો કે આ નાનો છે કે આ ઉપરવાળો મોટો છે, આ મોટો છે કે નાનો છે, આપણે નક્કી કરી શકતા નથી. તમે કહેશો આ બંને સરખા વર્તુળને ભાગ કર્યા છે એટલે બંને અડધા કર્યા છે. તો આને આપણે અર્ધવર્તુળનો ચાપ કહે છે. અર્ધવર્તુળ ચાપ એટલે કે જે વર્તુળને સરખા પ્રમાણમાં બંનેને ચાપ સરખા ભાગમાં ડિવાઈડ થાય છે, સરખા ભાગીને અલગ થાય છે, તેવા ચાપને અર્ધવર્તુળ ચાપ કહે છે. આપણે જોશું અહીંયા આવી, જો બાજુની આકૃતિમાં જીવા આરટી એ વર્તુળનો વ્યાસ દેખાય છે એટલે કે વ્યાસ છે. વ્યાસને લીધે વર્તુળના બંને ચાપ સરખા બને છે, તેને અર્ધવર્તુળ ચાપ કહેવાય છે. અર્ધવર્તુળ ચાપ, બરોબર છે. હવે આપણે આજે ત્રણ વસ્તુ જોઈ. અર્ધવર્તુળ ચાપ કેવા, કેટલી વસ્તુ જોઈ આપણે? લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ. હવે આપણે જશું આગળ. હવે આપણે જોશું કેન્દ્રીય કોણ.
અને ચાપનું માપ. હવે કેન્દ્રીય કોણને ચાપનું માપ કેવી રીતે જોશું? તો જો લખ્યું છે બાજુની આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર O. તો જોઈ લો અહીંયા આપણી બાજુની આકૃતિમાં શું દેખાય છે? વર્તુળનું કેન્દ્ર O દેખાય છે. આ રહ્યું વર્તુળનું કેન્દ્ર O દેખાય છે. પછી લખાય છે કે ખૂણો AOB નું શિરોબિંદુ છે. AOB એ શિરોબિંદુ છે. તો જોઈ લો AOB શિરોબિંદુ. હવે તમે કહો સર શિરોબિંદુ આ કેમ? તો જોઈ લો અહીંયાથી આ A O અને આ B દેખાય છે. B AOB એ શિરોબિંદુ છે. વર્તુળનું કેન્દ્ર જે ખૂણાનું શિરોબિંદુ હોય તે ખૂણાને કેન્દ્રીય કોણ કહે છે. વર્તુળનું કેન્દ્ર. હવે વર્તુળનું કેન્દ્ર તમને અહીંયા શું દેખાય છે? O દેખાય છે. આ રહ્યું O દેખાય છે. હવે આ O કેન્દ્રવાળું વર્તુળનું છે એના બે શિરોબિંદુ છે. શિરોબિંદુ એટલે કે આ એક A છે અને બીજો B. આ શિરોબિંદુ વર્તુળનું કેન્દ્ર જે ખૂણાના શિરોબિંદુ હોય તેને આપણે કેન્દ્રીય કોણ કહેવાય છે. હવે નોર્મલી આપણે જોઈએ કેન્દ્રીય કોણ એટલે શું. હવે તમને બતાવું કેન્દ્રીય કોણ એટલે કેવી રીતે. જોઈ લો અહીંયા આ A O અને B આ ખૂણો બને છે. આ ખૂણો બને છે ને આમ આખો રાઉન્ડમાં. તો આને આપણે કહીએ છીએ કેન્દ્રીય કોણ. હવે કેન્દ્રીય કોણની વ્યાખ્યા આપણે જોઈએ છીએ કે જે કેન્દ્ર સાથે ખૂણો બનાવતી હોય એને કેન્દ્રીય કોણ કહે છે. બરાબર છે. તો ચાપ કેન્દ્ર સાથે કરેલા કેન્દ્રીય કોણનું માપ એ જ ચાપનું માપ માનવામાં આવે છે. હવે અહીંયા આપણે ધ્યાનથી સમજવા જેવું છે. આ બહુ સમજવાની વસ્તુ છે. જોશું આપણે કેન્દ્રીય કોણ. તો કેન્દ્રીય કોણ તમારી પાસે AOB આ કેન્દ્રમાં બનતો ખૂણો છે. કેન્દ્રીય કોણ એટલે કે કેન્દ્ર સાથે બનતો ખૂણો છે. આ એક અને બે AOB આ કેન્દ્ર સાથે બનતો ખૂણો છે. એનું માપ કેન્દ્રીય કોણ કહેવામાં આવે છે. અને આ ચાપ એનું ચાપ AZB. હવે તમને કહીશ કે કેન્દ્રીય કોણનું ચાપ તમે કેવી રીતે ઓળખશો? તો જો આપણે જોઈશે આ મોઢું છે. AOB એક મોઢું છે. એના મોઢામાં શું દેખાય છે? તો તમને દેખાશે AZB દેખાય છે. આ AZB આ AZB એ ચાપ છે. આ ચાપ કોના મોઢામાં આવે છે? AOB ના મોઢામાં કયું ચાપ દેખાય છે? AZB. આ ચાપ જ કેન્દ્રીય કોણના માપનું ચાપ છે. સમજો અહીંયા કેન્દ્રીય કોણનું માપ ધ્યાન રાખવા જોઈએ. કેન્દ્રીય કોણનું માપ 50 હોય તો ઓટોમેટિક એના સામેના જે બનતો ચાપ છે એનું પણ માપ કેટલું હોય છે? 50. ક્યારેક એવો દાખલો આવી જાય કે સમજો એનો ચાપનું માપ 50 હોય તો કેન્દ્રીય કોણનું માપ કેટલું? તો એનું માપ પણ કેટલું થશે? 50 જ થશે. હવે મહત્ત્વની વસ્તુ આપણે જોવાની છે અહીંયા આ મહાવરા સંગ્રામ 43 માટે વર્તુળનું માપ 360 અંશ હોય છે. વર્તુળનું માપ એટલે આખો જે વર્તુળ છે એનું આખાનું માપ 360 હોય છે. અર્ધવર્તુળનું માપ હંમેશા કેટલું હોય છે? 180. 360ના અડધા થઈએ તેને આપણે અર્ધવર્તુળ કહીએ છીએ. અર્ધવર્તુળનું માપ આપણે 180 હોય છે. હવે પછી મસ્ત લખેલું છે લઘુચાપ. લઘુચાપ એટલે કે નાનું ચાપનું માપ 180 કરતાં ઓછું હોય છે. લઘુચાપનું માપ હંમેશા ધ્યાન રાખવું હોય તો લઘુચાપ કેવી રીતે ઓળખાય? તો હંમેશા ધ્યાન રાખવાનું લઘુચાપનું માપ 180 કરતાં ઓછું હોય છે. અને ગુરુચાપ એટલે કાઉન્સમાં મેં લખ્યું છે મોટું ચાપનું માપ હંમેશા 180 કરતાં મોટું હોય છે. બરાબર છે. હવે એના આધાર પર આપણે અહીંયા એના કેટલાક દાખલાઓ જોશું. એના પહેલાં આપણે એક સૂત્ર જોશું. લઘુચાપનું માપ તેના સંબંધિત કેન્દ્રીય કોણના માપ જેટલું હોય છે. બીજો ગુરુચાપનું માપ બરાબર 360 ઓછા સંગત લઘુચાપનું માપ. આ સૂત્ર છે, આ યાદ રાખવાનું. જ્યારે પણ આપણે ગુરુચાપનું માપ ગોતવાનું હોય ત્યારે આપણે આ દાખલામાં લખશું. ગુરુચાપનું માપ આપણી પાસે આપેલું ન હોય, રકમમાં ગોતવા કે ગુરુચાપનું માપ શોધવાનું છે તો આપણે આ સૂત્ર વાપરવાનું. ગુરુચાપનું માપ બરાબર ગુરુચાપનું માપ બરાબર 360. 360 એટલે આખો વર્તુળ. એમાંથી શું બાદ કરવાનું? ઓછા સંગત લઘુચાપ. સંગત લઘુચાપ એટલે નાના ચાપનું માપ. તો ઓટોમેટિક આપણે ગુરુચાપનું માપ મળશે. એના પછી છે અર્ધવર્તુળનું ચાપનું માપ હંમેશા 180 અંશ હોય છે. હવે આપણે જોશું એના આધાર પર મહાવરા સંગ્રામ 43. મહાવરા સંગ્રામ 43માં સાચો પર્યાય પસંદ કરવાનો છે. જો O કેન્દ્રવાળા વર્તુળનું માપ AXB અને ચાપ AYB એકબીજાને સંગત ચાપ હોય અને મેજર ચાપ AXB બરાબર 120 હોય તો મેજર ચાપ, મેજર એટલે કે મેજર ચાપ
AYB કેટલું હશે? મેજર ચાપ કેટલું હશે? એટલે કે ચાપનું માપ. મેજર ચાપ એટલે કે મેજર ચાપ AYB કેટલું હશે? હવે તમે નક્કી કરશો કે આ AXB આ 120 આપ્યું છે, તો તમે વિચાર કરો કે આ ચાપ કયો હશે? લઘુચાપ કે ગુરુચાપ? હવે મેં 5 મિનિટ પહેલાં જ તમને કીધેલું હતું કે લઘુચાપ જેનું માપ હંમેશા 180 અંશ કરતાં ઓછું હોય તો એને આપણે લઘુચાપ કહીએ છીએ. તો જો અહીંયા 120 આપેલું છે એટલે આ 120 આપણે શું સમજવાનું? લઘુચાપ, કારણ કે 180 કરતાં ઓછું છે. તો ઓટોમેટિક આપણે ખબર પડશે AYB એ કયું ચાપ છે? ગુરુચાપ. તો આપણે ગુરુચાપનું માપ શોધવાનું છે, તો આપણે આ સૂત્ર આપણી પાસે પડ્યું છે. ગુરુચાપનું માપ બરાબર 360 ઓછા સંગત લઘુચાપનું માપ આપણે શોધવાનું છે. હવે જોશું એનો દાખલો. હવે આપણે જોશું મહાવરા સંગ્રામ 43 નો પહેલો દાખલો. અહીંયા આપણે ધ્યાનથી જોશું તો મેં અહીંયા નંબર 1 લખેલું છે. નંબર 1 લખેલું છે, પણ એની રકમ લખેલી નથી. તો આ રકમ તમને ચોપડીમાં આપેલી છે એટલે મેં લખી નથી, સીધો દાખલો કર્યો છે. નવી લાઈનમાં આપણે જો તેથી કરી મેજર ચાપ AXB બરાબર 120. હવે AXB બરાબર શું આપ્યું છે? 120. રકમમાં આપણી પાસે 120 આપ્યું છે, તો મેં 120 લખ્યું. આ ચોપડીમાંથી રકમમાંથી વિગત લખવાની. નવી લાઈનમાં તેથી ને 3 ટપકા કર્યા. મેજર ચાપ AYB બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. હવે AYB ની બાજુમાં એનું માપ ગોતવાનું છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યો અને બાજુમાં મેં લખ્યું છે સ્ટાર કરીને ગુરુચાપ છે. એટલે ગુરુચાપ છે એટલે આપણે ઓળખી ગયા કે આ 120 જે AXB છે એનું માપ કેટલું આપ્યું છે? 120. તો 120 છે એનો મતલબ કે એનો 180 કરતાં ઓછું છે ને, એટલે એ ગુરુચાપ છે. તો આપણે શું ગોતવાનું છે? લઘુચાપ છે. 180 કરતાં ઓછું છે તેનું માપ અર્ધવર્તુળ કરતાં ઓછું છે, 180 કરતાં ઓછું છે, એટલા માટે એ કયો ચાપ છે? લઘુચાપ છે. તો ખબર પડી ગઈ આપણે કે તો તે એનો મતલબ એમ થયો કે AYB એ કયું ચાપ છે? ગુરુચાપ છે. તો આપણે અહીંયા ગુરુચાપનું સૂત્ર વાપર્યું છે, નીચે જોઈ લઈએ. તેથી કરી ગુરુચાપનું માપ બરાબર 360 ઓછા સંગત લઘુચાપનું માપ. હવે ગુરુચાપમાં આપણે શું નામ લખ્યું? મેજર ચાપ AYB બરાબર 360 ઓછા સંગત લઘુચાપનું માપ શું આપણી પાસે છે? 120. તો 120 લખ્યું, બરાબર નીચે બરાબર 360માંથી 120 બાદ કર્યા, આપણી પાસે શું જવાબ આવ્યો? 240. તો આપણે લખ્યું મેજર ચાપ AYB બરાબર 240. હવે આ 240 આવ્યું એટલે તમને ખબર પડી ગઈ ગુરુચાપનું માપ હંમેશા 180 કરતાં મોટું હોય છે. તો આપણી પાસે જવાબ આવી ગયો કે AYB એનું માપ શું આપ્યું છે? 240. હવે આપણે જોશું બીજો દાખલો. દાખલો બીજો. O કેન્દ્રવાળા વર્તુળમાં કેટલા ચાપ દર્શાવ્યા છે? તેમાંથી વર્તુળના લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપના નામ લખવાના છે. આપણે શું છે અહીંયા આપણી પાસે લઘુચાપ એટલે નાના ચાપ અને ગુરુચાપ અને અર્ધવર્તુળના ચાપના નામ લખવાના છે. તો આપણે હવે જોશું એની આકૃતિ આપણી પાસે અહીંયા બાજુમાં આપેલી છે. આ રે જોઈ લો, દેખાય તમને લઘુચાપ અને ગુરુચાપ? તો એને હવે આપણે જવાબ જોશું. લઘુચાપનું માપ તમારી પાસે દેખાય છે ચાપ PXQ. તો જોઈ લો, આ રે તમારી પાસે આકૃતિ અહીંયા દેખાડું છું. PXQ આ નાનો છે એટલે PXQ લખ્યું આપણે. પછી બીજો છે ચાપ PR. આ P અને R એ પણ નાનો છે એટલે PR પણ લખ્યું છે. પછી ચાપ RY, તો જોઈ લો આ R અને Y. પછી છે ચાપ XP, તો આ પણ તમને દેખાય છે ચાપ XP. પછી ચાપ દેખાય છે XQ, તો આ પણ તમારી પાસે દેખાય છે XQ. પછી લખ્યું છે ચાપ QY, QY. આ બધા આપણે નામ છે ને લખ્યા લઘુચાપના નામ લખ્યા. હવે આપણે જોશું ગુરુચાપના નામ. આ તમારી પાસે ગુરુચાપના નામ શું નામ છે? પેલો ગુરુચાપનું નામ, ગુરુચાપના નામ બરાબર ચાપ PYQ. ગુરુ એટલે કે મોટું છે, આપણે જોશું PYQ એટલે આમ લીધો. P અહીંયાથી સ્ટાર્ટ થયો, PYQ. હવે અહીંયા PXQ લખ્યું હતું ને પહેલાં, તેનો વિરોધી પેલો શું આવશે? PYQ. પછી શું છે? PQR. તો PQR આ મોટો થઈ ગયો કારણ કે આપણે જો લઘુચાપમાં પહેલાં પછી બીજો PR લખ્યો હતો ને, જો આરે ઉપર PR દેખાય છે. PR તમને આપણે PR લખેલું છે, તો એની રીતે જ આપણે એને જવાબ લખતા જઈએ છીએ. શું લખ્યું છે? PR લીધું તો આ શું થઈ ગયું? PQY.
પછી બીજો શું છે આપણી પાસે આર ક્યુ વાય, તો આપણી પાસે આર ક્યુ વાય. પછી છે ચાપ એક્સ ક્યુ પી, એક્સ ક્યુ, એક્સથી સ્ટાર્ટ કરો ને, એક્સ ક્યુ અને પી, અહીંયા સુધી આમ એક્સ ક્યુ અને અહીંયા પી. પછી છે તમારી પાસે ચાપ ક્યુ આર એક્સ, ક્યુ પછી અહીંયાથી સીધો કરીને આર અને એક્સ, ક્યુ આર એક્સ આપણી પાસે થઈ ગયો આ ચાપ ગુરુચાપના માપના નામ. હવે આપણે જોશું અર્ધવર્તુળના નામ. અર્ધવર્તુળના ચાપના નામ છે ક્યુ પી આર. તો આકૃતિમાં જોશું આપણે ક્યુ પી આર, આ અડધો થઈ ગયો. પછી છે ક્યુ વાય આર, ક્યુ વાય આર, આ અડધું દેખાય છે આટલું એટલે અર્ધવર્તુળ, અને આ પી ક્યુ પી આર, આ અર્ધવર્તુળ દેખાય છે. આ થાય આપણા અર્ધવર્તુળ ચાપના નામ. આ રીતે આપણે આ બીજો દાખલો પૂરો થયો. એના પછી જશું આગળનો દાખલો. પ્રશ્ન ત્રીજો, ઓ કેન્દ્રવાળા વર્તુળમાં લઘુ ચાપ પી એક્સ ક્યુનું માપ 110 છે, તો ગુરુ ચાપ પી વાય ક્યુનું માપ શોધો. હવે અહીંયા પણ આપણે સેમ આગળના જેમ જ સૂત્ર વાપરીને દાખલો કરશું. આ દાખલો 3નું બધાથી પહેલાં આપણે વિગત લખી છે. લઘુ ચાપ પી એક્સ ક્યુ બરાબર 110° અને ગુરુ ચાપ પી વાય ક્યુ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, એ શોધવાનું છે એટલે આપણે એમને લેવા દઈશું. આગળ ગુરુચાપનું માપ બરાબર 360° ઓછા સંગત લઘુચાપનું માપ બરાબર, નીચે બરાબર કર્યું છે. 360 ઓછા સંગત લઘુચાપનું માપ બરાબર 360 ઓછા 110. 360માંથી 110માં ઓછા થયા, તેનો જવાબ આવ્યો 250. તેનો જવાબ આવ્યો ગુરુચાપ પી વાય ક્યુ બરાબર 250. આ રીતે આપણો મહાવરા સંગ્રામ 43 એ પૂરો થયો છે. થેન્ક યુ, ધન્યવાદ.